सिद्धाणं नमो आयणं नमज्जायणं नमो लोये सवसानं नमः समयसाराय स्वानुभूत्या च काचते शिष्यभावाय भावाय सर्वभवान्तरक्षिते अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ति प्रत्यगात्मन् अनेकान्तमयी मूर्ति नित्यमेवं प्रकाशिताम् ध्रुवचलने अनुपमगति पामेल सर्वे सिद्धने वंदी कहूँ श्रुत केवली कथिते हा समय प्राभुति अहो। ભરત ક્ષેત્રના ભગવાન શ્રી કુંકુન આચાર્ય દેવ રચિત ગ્રંથાધિરાજ સમયસાર ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં પહેલા પૂર્વરંગ અધિકારની 7મી ગાથા ચાલે છે. પાઠ કરીશું 17 નંબરના પેજ ઉપર. વ્યવહારેણ વધિષ્યદીનાની ચરિત દર્શનમ જ્ઞાનમ ન વિનાણમ ન ચરિતમ ન દર્શનમ જાણકો શુદ્ધ ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનને ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. શું કહે છે ટીકામાં? 2 લાઈન થઈ છે. આખ્યાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદમાં. કારણ કે દર્શન જ્ઞાન ચારિત્ર્ય ભેદ છે, 3 ગુણ ભેદ છે. એ પણ નથી એનામાં. કેમ નથી? કારણ કે અનંત ધર્મો વાળા એક ધર્મીમાં, અનંત ધર્મો વાળા એક ધર્મીમાં, એની ચર્ચા આપણે ચાલુ કરી હતી. અનંત ધર્મો વાળો એક ધર્મી એટલે એમાં 2 વસ્તુ છે, ઇન્ડિકેટ 2 વસ્તુ થાય છે. એક વસ્તુમાં એટલે આત્માની વાત કરીએ ને તો અનંત ધર્મો પણ છે, એ પણ સિદ્ધ થાય. અને અનંત ધર્મો હોવા છતાં એ એક છે. અનંત ધર્મો છે માટે આત્મા અનંત નથી, અનંત રૂપે નથી. અને આત્મા એક છે માટે અનંત ધર્મો નથી એમ પણ નહીં. 2 રૂપતા. શું કહેવાય એને? 2 રૂપતા. આત્મા અનંત ધર્મો વાળો છે તો આત્મા અનંત છે એમ નથી, આત્મા તો એક છે. અને આત્માને એક કહેવામાં આવે તો બીજું કશું છે નહીં એમ ને, એનામાં અનંત ધર્મો પણ છે. તો આમાં બંને આવી ગયું. બીજું આને અનંત ધર્માત્મક પણ કહેવાય, અનંત ધર્માત્મક એક, અનંત ગુણાત્મક એક એમ પણ કહેવાય. કારણ જેવી રીતે ધર્મો અનંત છે ને છતાં પણ આખી વસ્તુ એક છે, એવી રીતે ગુણો પણ કેટલા છે? અનંત છે. તો એ અનંત ગુણોને હોવા છતાં વસ્તુ કેવી છે? એક છે. તો અનંત ધર્માત્મક એક કીધી ને, ત્રીજા કળશમાં આવ્યું હતું ને, અનંત ધર્મનસ્ત તત્વમ અનેકાંતમયી મૂર્તિ. કેવી? અનેકાંત, અનેક અંત એવી મૂર્તિ, એક એવી મૂર્તિ. તો અહીંયા આગળ હવે શું સમજાવવું છે? એની જોડે એક ધ્યાન બીજું પણ રાખવાનું. આમાં તો ન્યાય ગ્રંથ છે ને, અધ્યાત્મ ન્યાયથી સિદ્ધ થાય, તો એમાં તર્ક લગાવવું પડે. જો અનંત ધર્મો ન માનીએ, ને અનંત ધર્મો અથવા અનંત ગુણો ન માનીએ, સમજો એક માનીએ. કેવું માનીએ? એક જ માનીએ સર્વથા, તો અનંત ગુણો સિદ્ધ નહીં થાય. અને અનંત ગુણોને સર્વથા માની લીધું કે અનંત ગુણો વાળો છે એમ માની લઈશું તો એક ધર્મી પણ સિદ્ધ નહીં થાય, એક ગુણી સિદ્ધ નહીં થાય. ખ્યાલ આવે ને? મતલબ એકલો એક પણ નથી
અનેક પણ નથી. બીજી રીતે કહીએ તો કહેવાય ને એક અનેકપણું છે. શું કહેવાય? એક અનંત ખાલી માની જઈશું, અનંત ગુણાત્મક એટલું માની લઈશું સર્વથા. અનંત ગુણાત્મક એક નહીં માનીએ. અનંત ગુણાત્મક માનીશું તો એકપણું સિદ્ધ નહીં થાય, અને સર્વથા એકપણું માનીશું તો એમાં અનંત ગુણો સિદ્ધ નહીં થાય. પણ બંને વસ્તુ રહેલી છે. એકપણું પણ છે અને અનંત ગુણાત્મકપણું પણ છે. એટલે અનંત ગુણાત્મક એક કીધું. એવી રીતે કેટલી અપેક્ષા એ જુઓ કે પર્યાયગત બંધ પર્યાયની અશુદ્ધતા તો દૂર રહો. બંધ પર્યાયની અશુદ્ધતા કીધી ને, એનાથી દૂર રહો. જો એટલે પુત્ર પરિવાર તો ઘણા દૂર છે. પર્યાય એટલે કર્મના નિમિત્તે થતી જીવની અવસ્થાઓ, એટલે ચાર ભાવો, ઉદૈક ભાવ, ઔક્ષણિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ પણ એનામાં નથી. એ પણ એનામાં નથી. પછી કીધું ગુણ ભેદ પણ એનામાં નથી. મતલબ જેને લક્ષમાં લેવાનું છે ને એમાં નથી. ગુણ ભેદ નથી એટલે આખી પ્રમાણની તો અનંત ગુણો પણ છે, અનંત ગુણો હોવા એકપણું પણ છે. હવે જ્યાં લક્ષ લગાવવાનું છે ને એમાં સ્ત્રી પુત્ર પરિવાર રૂપિયા પૈસા તો નથી. એ તો ઘણી દૂરની પરદ્રવ્ય થઈ ગયું. કર્મના ઉદયના નિમિત્તે થતી જીવની ચાર અવસ્થાઓ પર્યાયમાં, ઔદૈક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ ને ક્ષાયિક ભાવ, એ પણ નથી. એનાથી રહિત જે છે એ દ્રષ્ટિનો વિષય છે, એનું લક્ષ કરવાનું છે. પછી કીધું અનંત ગુણાત્મક એક છે. હવે લક્ષ કરવાની વાત આવે તો આ અનંત ગુણોનો ભેદ પાડ્યો એ પણ નથી. એમાં એને ગૌણ કરવાના. શું કરવાના? જેમ ચાર ભાવોને શું કર્યા? ગૌણ કર્યા. અને પાંચમો પરમ પારિણામિક ભાવ મુખ્ય કર્યો. એમ અનંત ગુણાત્મક એક કીધો ને પ્રમાણની વસ્તુ, તો અનંત ગુણોને પણ ગૌણ કર્યા. અને જે એકપણું છે ને એ આગળ કર્યું. સમજાયું? હજુ એક સ્ટેપ આગળ આવશે અંદર અંદર, કે દરેક વસ્તુને પોતાના ચાર અંશો હોય. શું હોય? એને શાસ્ત્રની ભાષામાં કહીએ તો સ્વચતુષ્ટય હોય. સ્વ એટલે પોતાના અને ચતુષ્ટય એટલે ચાર. તો ચાર અંશો સ્વચતુષ્ટય એ કયા કયા? સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ. એ દરેક વસ્તુને હોય. કોઈ પણ વસ્તુ એના વગર ના હોય. એનું પોતાનું દ્રવ્ય પણ છે, એના પોતાના ગુણ પણ છે, એનું ક્ષેત્ર પણ છે, એનો પોતાનો સ્વભાવ પણ છે એ વસ્તુમાં. અને એ ચાર અંશો દ્વારા વસ્તુની ઓળખાણ થાય. કોઈ પછી દ્રવ્ય હોય ચાહે પર્યાય હોય. દ્રવ્યના ચાર અંશો અને પર્યાયના પણ ચાર અંશો. સમજાય છે ને? વસ્તુ દ્રવ્ય પર્યાય રૂપ છે ને, તો ચાર અંશો તો કીધા ને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. સ્વચતુષ્ટય, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ. હવે એ વસ્તુ દ્રવ્ય પર્યાય રૂપ છે. કેવી છે? તો દ્રવ્યના પણ ચાર અંશો છે. દ્રવ્યને પણ પોતાના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ, અને આ બાજુ પર્યાય બાજુથી પણ એના ચાર અંશો છે. એને પણ પર્યાયને પણ દ્રવ્ય અપેક્ષા, ક્ષેત્ર અપેક્ષા, કાળ અપેક્ષા અને ભાવ અપેક્ષા લાગે. પણ દ્રવ્યમાં દ્રવ્ય અપેક્ષા લાગે અલગ ને પર્યાયમાં દ્રવ્ય અપેક્ષા લાગે અલગ. એ આનું સ્વદ્રવ્ય, આ પર્યાયનું સ્વદ્રવ્ય. એવું બધું કે હા, એવું બધું હોય. થોડું થોડું ધીરે ધીરે સમજણમાં આવે. એટલે હવે કેટલા, એક આખી વસ્તુ લઈએ તો કેટલા અંશો થઈ ગયા? સામાન્ય રૂપથી એમ કહેવાય એને પોતાના સ્વચતુષ્ટય હોય. પણ હવે એમાં આપણે ભેદ પાડીએ ને, એમાં ભેદ કેમ પાડ્યા? કે દ્રવ્ય પર્યાય સિવાય તો બહાર ક્યાંય જવાનું નથી. આટલું તો ભેદ જ્ઞાન થઈ ગયું. ભેદ જ્ઞાન તો કરવું છે તો એકમાં તો થશે નહીં ને. આત્મામાં ભેદ જ્ઞાન કરવું છે. હવે બહારની વસ્તુ તો બધી દૂર લઈ લીધી. કર્મ બહાર, કર્મના ઉદય મળતા સંયોગો બહાર. હવે દ્રવ્ય પર્યાયમાં આવે. પર્યાયમાં પણ જે કર્મના ઉદય થતી ચાર અવસ્થાઓ પણ દૂર કરી દીધી. હજુ એનું એકદમ નજીકનું, તો ગુણને પણ પર્યાય કહેવાય. શું કહેવાય? તો ગુણ ભેદ પણ પર્યાય બાજુ કાઢી નાખ્યા. ક્યાં કાઢ્યા? ગુણ ભેદ પણ કઈ બાજુ આવશે? ગુણોનું અભેદ આ બાજુ આવશે. દ્રવ્ય પર્યાય રૂપ વસ્તુ છે ને, ગુણોનું અભેદ આ બાજુ અને ગુણ ભેદ આ બાજુ. એને કેમ ગુણ નામ આપ્યું એ પછી ચર્ચા કરીએ છીએ આપણે, કે પર્યાય જ નામ આપવું તો પાછું ગુણ ભેદ ને
હે ને? આગળ એક શબ્દ આવે છે ને, પર્યાયોને પી બેઠું છે. તો એમ કે મતલબ એમાં ખુલાસો આવશે, ખ્યાલ આવે ને? હવે કે એનાથી પણ આગળ હજુ એક છે કે સ્વચતુષ્ટય છે ને વસ્તુના, એ તો સામાન્ય કથન કર્યું. પણ વસ્તુ દ્રવ્ય પર્યાય રૂપ છે, તો દ્રવ્યના પણ પોતાના સ્વચતુષ્ટય, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વ, એ રીતે પર્યાયના પણ પોતાના 4 અંશો. તો કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. કેટલા થઈ ગયા? હવે એને થોડો બે આમ આપણે જેમ નોટબુક હોય ને તો એક લીટી દોરીએ. આ બાજુ દ્રવ્યના 4 અંશો સ્વચતુષ્ટય, ને આ બાજુ પર્યાયના સ્વચતુષ્ટય. પછી 1 2 3 લખીએ. 4 અંશો આ બાજુ આવે છે, 4 અંશો આ બાજુ આવે છે. તો આ બાજુ દ્રવ્ય માટે, દ્રવ્યને પછી તો એનું દ્રવ્યથી જોઈએ તો એને 1 નંબરમાં સામાન્ય, તો આ બાજુ આવશે વિશેષ. ક્ષેત્રથી જોઈએ તો અહીંયા અભેદ, અહીંયા આવશે ભેદ. કાળથી જોઈએ તો અહીંયા આવશે નિત્ય, આ બાજુ આવશે અનિત્ય. અને ભાવથી જોઈએ આ બાજુ એક અને આ બાજુ અનેક. તો હવે કેટલા થઈ ગયા? 8 અંશો થઈ ગયા. આ બાજુ દ્રવ્ય બાજુ કેવા છે? દ્રવ્ય તરફથી જોઈએ તો સામાન્ય, અભેદ, નિત્ય, એક. શું કીધું? સામાન્ય, અભેદ, નિત્ય, એક. જો તો એ હવે જો, અને આ બાજુથી વાંચવું હોય પર્યાયને તો વિશેષ, ભેદ, અનિત્ય, અનેક. હવે આ પર્યાય બાજુ છે અને આ દ્રવ્ય બાજુ. જોવું એટલે જ્ઞાન કરવું, એટલે નહીં. જ્ઞાનની પર્યાય શું? નહીં. તો દ્રવ્યની સાઈડને જોવાવાળો દ્રવ્યાર્થિક નહીં કહેવાય. શું કહેવાય? દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્ય દેખાય, દ્રવ્યના 4 અંશ દેખાય. હવે દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્યને પણ જુઓ તો સામાન્ય દેખાય, ક્ષેત્રને જુઓ તો અભેદ દેખાય, દ્રવ્યાર્થિક નહીંથી કાળને જુઓ તો નિત્ય દેખાય, અને દ્રવ્યાર્થિક નહીંથી ભાવને જુઓ તો એક દેખાય. અને આ પર્યાયને જ્ઞાન કરવાવાળો પર્યાર્થિક નહીં કહેવાય. પર્યાર્થિક નહીંથી દ્રવ્યને જુઓ. જોવાનું કોને છે? તો એ સામાન્યનું વિશેષ છે, એને વિશેષ કહેવાય. શું કહેવાય? એ જ પર્યાર્થિક નહીંથી ક્ષેત્રને જુઓ તો ભેદરૂપ દેખાશે. કેવું દેખાશે? કાળથી જુઓ તો અનિત્ય દેખાશે, અને ભાવથી જુઓ તો અનેક. ભાવ ગુણ કેટલા? અનેક. આ રીતે તો બે બે નયો થયા. બંને નહીંના 4 4 અંશ એનો વિષય બન્યો. જો હજુ એક સ્ટેપ આગળ જવાનું, 2 સ્ટેપ હજુ. હવે આ દ્રવ્યાર્થિક નહીંનો વિષય જે છે, કોનો? દ્રવ્યાર્થિક નહીંનો વિષય આત્મા, જે સામાન્ય, અભેદ, નિત્ય, એક છે, પણ હજુ 4 છે. કેટલા છે? હવે દ્રષ્ટિનો વિષય લેવાનો છે. શું લેવાનું છે? એમાં તો એક જ હોય, એમાં 4 ના હોય. તો એ 4નું પણ અભેદ. શું કીધું? આ દ્રવ્યાર્થિક નહીં વાળા 4 અંશો છે, એનું પણ અભેદ એવું એક. પેલા ગુણોથી અભેદ એવું એક એ નહીં, ભાવવાળું નહીં, એમાં તો એક પણ આવ્યું. પણ આ 4નું અભેદ એવું જે એકપણું છે, એવું જ એકપણું જે દ્રષ્ટિનો વિષય છે. એમાં હવે કશું જ નથી. એકપણું, 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 એ દ્રષ્ટિનો વિષય છે. એને પણ દ્રવ્ય કહેવાય. 3 જગ્યાએ દ્રવ્ય શબ્દ આવશે. આ બધું કેમ શીખવાડું છું, મતલબ ચર્ચા કરું છું? એક તો પ્રમાણની વસ્તુ લો ને, એને પણ દ્રવ્ય કહેવાય. પણ પ્રમાણની વસ્તુ કીધી ને દ્રવ્ય, તો એમાં 2 લેવાના. દ્રવ્ય પર્યાય રૂપ લેવાનું. શું લેવાનું? પછી એક આ દ્રવ્યાર્થિક નહીંના 4 અંશો છે, એમાં પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ હોય, એમાં પણ દ્રવ્ય આવ્યું. એમાં પણ દ્રવ્ય આવ્યું. અને આ 4નું અભેદ એક કર્યું, દ્રષ્ટિનો વિષય બનાવે, એને પણ શું કહેવાય? તો દ્રવ્ય શબ્દ કેટલી જગ્યાએ મેં સિદ્ધ કર્યો? 3 જગ્યાએ. અત્યારે આટલું રાખો. પછી પ્રવચન સારજીની રીતે બધું બહુ ભેગું નથી કરવું. આ વિષયના કનેક્ટેડ આટલું છે. જો દ્રવ્ય શબ્દ ક્યાં લાગે છે, ખ્યાલ આવે ને? 3 જગ્યાએ આવે ને દ્રવ્ય શબ્દ.
એક પ્રમાણની વસ્તુ એ પણ એક દ્રવ્ય જ છે ને, એને પણ દ્રવ્ય કહેવાય, એમ દ્રવ્ય કહેવાય. પણ એમાં પ્રમાણની વસ્તુ તરીકે લેવું હોય ને તો એમાં દ્રવ્ય પર્યાય બંને લેવાના. દ્રવ્યાર્થિક જ્ઞેયનો વિષય છે એમાં જે 4 અંશો છે, સ્વદ્રવ્ય, ક્ષેત્રકાળ, એમાં પણ સ્વદ્રવ્ય આવ્યું ને, અને એ ચારેનું અભેદ કર્યું દ્રષ્ટિનો વિષય, એને પણ શું કહેવાય? દ્રવ્ય કહેવાય. હવે શું કહે છે કે આ બાજુનું શું, તો કે જે આ ચારનું અભેદ એક કર્યું તો એનાથી તો અભેદ છે. આ જે દ્રષ્ટિનો વિષય છે આ 4થી તો અભેદ છે, પણ આ પર્યાર્થિક જ્ઞેય વાળા જે 4 અંશો છે એનાથી એ પણ નથી. એનામાં જેમ પરદ્રવ્ય તો નથી, કર્મના ઉદય થતી 4 અવસ્થાઓ તો નથી, ગુણ ભેદ પણ નથી, એમ પર્યાર્થિક જ્ઞેયના જે 4 અંશો છે, સામાન્ય, ભેદ, અનિત્ય, અનેક, એવા 4 અંશો પણ નથી. કેમ કે આ દ્રવ્યના પોતાના સ્વચતુષ્ટય છે અને આ પર્યાયના સ્વચતુષ્ટય છે, અને આ પર્યાયથી રહિત છે. તો આ પર્યાયના સ્વચતુષ્ટથી રહિત છે અને એના પોતાના જે 4 અંશો છે એનાથી અભેદ છે, એનું લક્ષ કરવાનું છે. આટલું લગભગ. હવે દ્રષ્ટિના વિષય માટે આનાથી વધારે કોઈ ચોખવટ બાકી રહેતી નથી. દ્રષ્ટિનો વિષય ને આપણે આત્માનું જ્ઞાન કરો ને ધ્યાન કરો, જ્ઞાન કરો ને, તો કેવા આત્માનું કઈ પ્રકારે જ્ઞાન કરો, તો જ્ઞાનમાં તો આ બધું કરવું પડશે, પણ ધ્યાનનો વિષય બધો નહીં બને. ધ્યાનનો વિષય છેલ્લે જે લીધો ને દ્રષ્ટિનો, એ ધ્યાનનો વિષય બનશે. એનું પછી જ્ઞાન થાય ને આ બધામાંથી સ્ટેપ બાય સ્ટેપ. પછી ધ્યાન કરવું એટલે એનું જ જ્ઞાન કરતા રહેવું, એમાં જ એકાગ્ર થવું, એને જ આગળ રાખવું, એ એનું ધ્યાન કહેવાય. જેમ ભાઈ આનું ધ્યાન રાખજો, તો આપણે શું કરીશું? આપણી નજર એના ઉપર ને એના ઉપર, બીજું બધું નજરમાં છે, નજરમાં બધું રાખીશું, પણ ટકાઈશું નજર ક્યાં? કે નાનું બાળક છે જો પડી ના જાય, હો, તો આપણે જોઈ લીધું ભય સ્થાનો ક્યાં ક્યાં છે, બધા જોઈ લીધા, બરાબર. પછી આપણે શું કર્યું છે? એની ઉપર નજર રાખી છે, એને જોતા રહીશું, એને એનું ધ્યાન છે. કેમ જોવાનું? આગુ પાછું ના થઈ જાય, એમાં કઈ ચેન્જ ના આવવો જોઈએ. એમ ઉપયોગ એક જગ્યાએ લાગ્યો ને, આ 3 બના એમાં અહીંયા લગાવ્યો ને, આ બેનું જ્ઞાન વર્તે છે, પણ જ્ઞાન આના ઉપર છે, આને જોતા રહો જોતા રહો, એ ધ્યાન છે કે અહીંયા પાછું ખસકી ના જાય ઉપયોગ. શું કે છે આગળ? એટલે આમ થાય, આવા એક જ નામ બધા કેમ આપ્યા હશે? અહીંયા દ્રવ્ય કીધું, અહીંયા દ્રવ્ય કીધું, અહીંયા દ્રવ્ય, કે થોડી થોડી હિન્ટ તો આપીને, પ્રમાણનું દ્રવ્ય, સ્વચતુષ્ટય વાળું દ્રવ્ય, દ્રષ્ટિના વિષયનું દ્રવ્ય. પણ દ્રવ્ય કેમ રાખ્યું પાછળ? કે શું કરે? નામ શબ્દો થોડા છે, પદાર્થો ઘણા છે, પછી શું કરે? બીજું ક્યાંથી નામ લાવે? જેમ ઝાડ ઉપર ઉગે, બદામના ઝાડ ઉપર, એને પણ શું કહેવાય? બદામના ઝાડ ઉપર, આંબાના ઝાડ ઉપર ઉગે એને તો કેરી કહીએ છીએ, પણ બદામના ઝાડ ઉપર ઉગે એને બદામ કહેવાય. મંદિરમાં ચડાવીએ છીએ એને પણ શું કહેવાય? બદામ. અને ઘરે આપણે બજારમાંથી લાવીએ છીએ ને કાજુ, દ્રાક્ષ, બદામ, એને પણ શું કહેવાય? બદામ. અને પછી એને પલાળીને સવારે ફોતરું કાઢીને સફેદ સફેદ ખાઈએ છીએ, એને પણ શું કહેવાય? હવે બદામનો હલવો બનાવવો છે, તો લાવો બદામ લાવો, બહુ બેટા બદામ લાવો, તો એને ખબર પડે ને કઈ બદામ લાવવાની, કે આ પેલી પલાળેલી છે ને, પછી વ્હાઈટ લાવવાની, પછી પેલી 3નું જ્ઞાન છે, પણ એના ઉપર લક્ષ નહીં જાય ને, લક્ષ ક્યાં જશે? વ્હાઈટ બદામ ઉપર જશે ને. એમ જ્યારે દ્રષ્ટિનો વિષય ચાલતો હોય, સમ્યક દર્શન પ્રગટ કરવું છે, તો કોનો આશ્રય કરવો? તો કે દ્રવ્યનો આશ્રય કરવો. એટલું જ કહેવા છે. શું કહેવા છે? દ્રવ્યનો આશ્રય કરવાનો. તો પછી ખબર પડી જાય ને કયું દ્રવ્ય લેવાનું 3માંથી, કે આ દ્રવ્ય લેવાનું. એમ બોલાશે તો દ્રવ્ય, બોલાશે તો બદામ જ. હા ને. શું કહે છે? આ બધું તમારે જોવું હોય ને, થોડું થોડું બધું ક્યાં આવે, તો પાછળ પરિશિષ્ટ છે ને આ ગ્રંથમાં, પરિશિષ્ટ.
એમાં 14 ભંગી આપેલી છે. શું આપેલું છે સ્ટાર્ટિંગમાં? અને 14 શ્લોકો પણ છે એના. 14 ભંગીના આપણે અહીંયા હમણાં જ ચાલી ગયું પરિશિષ્ટ, હે ને? હા, બરાબર. એમાં 242 નંબરનો કળશ છે સૂચના રૂપે. અને ત્યાંથી બધો આખો વિષય ચાલુ થાય છે, ખ્યાલ આવે ને? અને એના ઉપર એને રેફરન્સ થોડું સમજવા માટે કલશ ટીકા રાજમલજી પાંડે સાહેબની, એના ઉપરની, અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનો. આટલું તમે વાંચી લો તો આ બધો વિષય જે આપણે ચર્ચામાં લીધો એ બધો ક્લિયર થઈ જાય. દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક, સ્વચતુષ્ટય, પરચતુષ્ટય, એ બધું એની અંદર ચોખવટ થઈ જાય તમને. તો દ્રષ્ટિનો વિષય અભેદ છે. પણ કયું અભેદ લેવાનું પાછું? ત્યાં બી અભેદ શબ્દ છે. એક ગુણોથી પણ અભેદ કર્યું. પણ પછી ગુણોથી ખાલી અભેદ કર્યું તો દ્રવ્યનું, ક્ષેત્રનું, કાળનું શું? ભાવ. ગુણ એટલે ભાવ. તો છેલ્લે 4 અંશોથી જે અભેદ થયું ને, ખ્યાલ આવ્યો ને? એમાં ગુણોનું અભેદ તો આવી જ ગયું, પણ એ તો ગુણ આવ્યો. પર્યાયોનું શું? કાળથી શું આવ્યું? તો કાળથી નિત્ય આવશે, દ્રવ્યથી સામાન્ય આવશે, ક્ષેત્રથી એ અભેદ એકપણું આવે. અભેદપણું કહો, એકપણું થોડું કોમન શબ્દ જેવું છે કે આ બાજુ અસંખ્ય પ્રદેશ છે, તો અસંખ્ય પ્રદેશને અનેક પ્રદેશ કહીશું તો આ બાજુ એક કહીશું. અહીં અસંખ્ય પ્રદેશ એવા ભેદ કહીશું તો આ બાજુ અભેદ કહીશું. એટલે કોઈ વખતે ક્ષેત્રમાં ભેદ અભેદ કહો કે એક અનેક કહો, ગુણોમાં બી એવું છે. એક અનેક ગુણ ભેદ કરો, આ બાજુ તો ગુણોથી અભેદ લેવાય. અને ગુણ અનેક છે એમ કહો તો આ બાજુ એક છે અનંત ગુણોનું. એટલે એક અભેદનું આ રીતે થોડું જ્ઞાનમાં સ્પષ્ટ રાખવું. કોઈ વખતે ભાષામાં આપણ આવે, આપણ શબ્દ એક જ વસ્તુને ઇન્ડિકેટ કરે છે, ખ્યાલ આવે ને? તો એ ચારેનું અભેદ એવું એક. એટલે હવે બધું આવી ગયું. જેમ કોઈ વ્યક્તિની ઓળખાણ કરે તો આપણે એટલી જ પૂછીશું ને, ભાઈ તમે કોણ છો? તો એ કહે છે હું ફલાણા ફલાણા વ્યક્તિ છું. ક્યાં રહો છો? ક્ષેત્રની વાત આવશે, પહેલા દ્રવ્યની વાત લીધી. એ વ્યક્તિ તો એનું પોતાનું વ્યક્તિનું નામ વગેરે. પછી ક્ષેત્ર પૂછીશું, ક્યાં રહો છો? કે ભાઈ હું અહીંયા રહું છું. કેટલા સમયથી રહો છો? કાળ આવી ગયો. બિઝનેસ પૂછીશું, ભાવ એનો. લૌકિકમાં તો એ જ આવશે ને. આ 4 વસ્તુ પૂછો એટલે એની માહિતી તમારી જોડે આવી ગઈ કે ના આવી ગઈ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અને 4 પ્રશ્નો પૂછી લો એટલે તમારે એની ઓળખાણ થઈ ગઈ. થઈ ગઈ ને? બસ એમ અહીંયા પણ એવું જ છે કે એના સ્વચતુષ્ટયનું માપ કાઢી લો તમે વસ્તુનું, એટલે એની ઓળખાણ થઈ ગઈ. પણ એવા ભેદ નહીં રાખવાના ચારે. ચારેથી પણ પાછું એ કલા છે. 4 હોવા છતાં એક દેખાય. જેમ પરિવાર આપણો 5 કે 10 જણનો પરિવાર હોય તો એ અંદર અમારો પરિવાર એક છે. હમ સાથ સાથ હૈ એવું આવે છે ને. હમ એક હૈ, સાથ સાથ હૈ એટલે હમ એક હૈ. એકે છે અને એક કરતા વધારે અનેકપણું પણ છે. પરિવાર એક, સભ્યો અનેક. અનેક સભ્યો હોવા છતાં અમારો પરિવાર કેવો છે? એક છે. લૌકિકમાં પણ એવું હોય છે ને કે અનેક હોવા છતાં એકપણું. એમ અહીંયા પણ આવું અનેકપણું હોવા છતાં એકપણું. હવે નજર એકપણા ઉપર રાખવાની. ત્યાં પણ ફાયદો એકપણામાં છે. સંપ ત્યાં જંપ કહેવત છે ને, એકપણાનો ભાવ છે. છે ને, એક પરિવાર બેઠો છે ને, મોટો, સૌથી મોટો પરિવાર હશે કદાચ આપણી સાથે. વીએલ શાહ પરિવાર, અશોકભાઈ બેઠા છે ને. અમારે ત્યાં શેઠ પરિવાર હતો નવરંગપુરામાં. શેઠ પરિવાર દર 1 તારીખે 50-60 જણા ભેગા થાય, સ્વાધ્યાય કરે. 1 તારીખે સ્વાધ્યાય એમ નથી, હમણાં સુધી હતો, પછી હવે નથી જતો હું. ખ્યાલ આવે મતલબ? શું કે છે? તો હવે આટલી ચર્ચાઓ કરી તો 7મી ગાથામાં શું કહેવું છે? 7મી ગાથામાં જે દ્રષ્ટિનો વિષય આત્મા બતાવ્યો છે એમાં કેટલા સ્ટેપ લીધા? નીરવભાઈ કહેશો તમે? શાનાથી રહિત, શાનાથી રહિત સમજાયું? સંયોગ પરદ્રવ્યથી તો એની તો વાત આવે જ નહીં, એ તો પ્રત્યક્ષ પરદ્રવ્ય છે. બીજા સ્ટેપમાં શું લીધું? પર્યાય છે ને, પહેલી લાઈન વાંચો ટીકાની. શું છે? એને બંધ પર્યાયની અશુદ્ધતા તો દૂર રહો. એમાં શું લેવાનું? બંધ પર્યાયમાં બંધ શાનો છે?
કર્મનો. શાનો બંધ છે? કર્મનો. તો કર્મનો બંધ છે તો કર્મનો ઉદય છે, કર્મનો ઉપશમ છે, કર્મનો ક્ષયોક્ષમ છે, કર્મનો ક્ષય છે. એ તો કર્મમાં છે. જીવને શું? તો કે અમારે એ તો નિમિત્ત બતાવવું છે. એના નિમિત્તે થતી જીવની ચાર અવસ્થાઓ, એનું અશુદ્ધપણું પણ આને નથી. અમારે જે આત્મા બતાવો છે ને દ્રષ્ટિના વિષયવાળો જેનું લગે, એમાં એ અશુદ્ધતા નથી. એવી અશુદ્ધતા રૂપ પર્યાયો નથી એમ નથી કે વસ્તુમાં બે છે ને અંશ, આ બાજુ છે એ બધું, પણ આ બાજુ અમારે તો આ બાજુ બતાવી છે. સમજાય છે ને? 2 પોઈન્ટ થયા. ત્રીજા પોઈન્ટમાં શું લીધું? વસ્તુ કેવી છે અત્યારે જે પોઈન્ટ ચાલી રહ્યો છે? હા, ગુણભેદ. અનંત ધર્માત્મક એક ધર્મી. મૂળ શબ્દ શું છે ટીકામાં? અનંત ધર્મો વાળા એક ધર્મી. અનંત ધર્મો વાળો એક ધર્મી, અનંત ગુણો વાળો એક ગુણી. એમ કહીએ અનંત ધર્માત્મક એક, એવું અનંત ગુણાત્મક એક. તો એમાં અનંત ગુણો પણ છે અને અનંત ગુણો હોવા છતાં એકપણું પણ છે. તો એની પણ અશુદ્ધતા નથી. એટલે શું લેશો એમાં? આખી વસ્તુ તરીકે જુઓ તો અનંત ગુણો પણ છે, અને અનંત ગુણો હોવાથી આત્મા અનંત થઈ ગયા એમ નથી. આત્મા તો એક છે, અને આત્મા એક છે એમ કીધું તો એના સિવાય કશું નથી એમ નહીં. અનંત ગુણો પણ છે. તો અનંત ગુણો બહાર કાઢી નાખ્યા. દ્રવ્ય પર્યાય રૂપ છે ને, તો જોડકું હોય ને તો આ બાજુ અનંત ગુણ અને આ બાજુ એકપણું. પણ જો આ પર્યાય છે ને આ દ્રષ્ટિના વિષયની વાત, આ નથી. આ બાજુ છે એટલે એને તો બાકાત કરી, એની બાઉન્ડ્રીની બહાર કાઢી. અને ગુણોમાં શું થશે? ગુણોમાં ખાલી ગુણ ભેદથી રહિત કીધો, ગુણોથી રહિત ના કીધો. અહીંયા તો પર્યાયોથી રહિત જ કીધો. અહીંયા ગુણોથી રહિત નહીં, એક શબ્દ ઉમેરવો પડશે. ગુણભેદથી રહિત. બેમાં ડિફરન્સ સમજાય છે ને? હવે આ પરદ્રવ્યથી રહિત ઠીક છે, એ તો આગમ ભાષા છે. હવે એવું કંઈ બહુ એટલી બધી ચોખવટ કરવાની જરૂર નથી. હવે તો પ્રત્યક્ષ દેખાય છે બધું ભીન છે. હવે એમાં તો બહુ મગજ દોડાવવાનું નથી. અચ્છા, તો બંધ પર્યાય થી રહિત એટલે બંધ પર્યાય. એક તો બંધ પર્યાય પેલા કર્મની લો, નિમિત્ત લો. તો કોની લો? કર્મની. બંધ પર્યાય છે એટલે બંધ થયેલા છે ને કર્મો. તો એની પર્યાયમાં શું થશે? હવે એક તો છે જ બંધ થયો છે, પણ એની એક અવસ્થા છે. ઉદય આવે. શું આવે? ઉદય આવે. ઉપશમ થાય, ક્ષયોક્ષમ થાય, ક્ષય થાય. આ ચાર અવસ્થાઓ લો. પણ એ હજુ કર્મમાં છે. ક્યાં છે? અહીંયા તો એનાથી રહિત કઈ એટલે શાનાથી રહિત? કર્મથી તો રહિત હોય જ, પણ એના નિમિત્તે થતી જીવમાં જે ચાર અવસ્થાઓ, દ્રવ્ય પર્યાય રૂપ વસ્તુ છે ને, પર્યાયમાં ચાર અવસ્થાઓ થાય. ઉદયિક, ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક, ક્ષાયિક. કર્મના ઉદયના નિમિત્તે જીવમાં થતી ઔદયિક અવસ્થા, જીવના ઉપશમના નિમિત્તે થતી જીવની ઔક્ષમિક અવસ્થા, જીવના ક્ષયોક્ષમના નિમિત્તે થતી જીવની ક્ષાયોક્ષમિક અવસ્થા, અને કર્મના ક્ષયના નિમિત્તે જીવમાં ક્ષાયિક અવસ્થા પર્યાય. એનાથી પણ રહિત આ ત્રીજો પોઈન્ટ છે. ગુણ ભેદ, ગુણ પર્યાયથી રહિત અને ગુણોથી પણ ગુણ ભેદથી રહિત. ભેદ શબ્દ મૂકવો પડશે. ગુણો નથી. જેમ આમાં આ દ્રષ્ટિના વિષયમાં પર્યાયો તો છે જ નહીં, બરાબર. અને ગુણો તો કે ગુણો તો છે પણ ભેદ રૂપે નથી, અભેદ રૂપે છે. હવે ક્લિયર થાય છે ને? પછી શું લીધું? હા હા, ગુણોના સમૂહને તો દ્રવ્ય કહેવાય, પણ ભેદ નહીં જોવાના. શાનો નિષેધ કર્યો? ભેદ જોવાનો નિષેધ કર્યો. કેમ કે ભેદ કરવાથી વિકલ્પને રાગ થાય, તો નિર્વિકલ્પ વિતરાગી દશા ન થાય. એટલા માટે ગુણ ભેદ જોવાનો નિષેધ કર્યો. ચોથો પોઈન્ટ શું લીધો? હા, હવે દરેક વસ્તુને દરેક વસ્તુને સ્વચતુષ્ટય હોય. સ્વ એટલે પોતાના, ચતુષ્ટ એટલે ચાર. પોતાના ચાર અંશો હોય. ચતુષ્ટ એટલે ચાર: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. તો વસ્તુ દ્રવ્ય પર્યાય રૂપ છે, તો દ્રવ્યના પણ ચાર અંશો છે, પર્યાયના પણ ચાર અંશો છે.
એટલે દ્રવ્ય તરફથી પણ એનું સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ. પર્યાય તરફથી પણ એનું સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ. તો આ બાજુ હવે એને બે બે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં બે જોડકા પડે તો આ દ્રવ્યની સામે આ બાજુ સામાન્ય, આ બાજુ વિશેષ. ક્ષેત્રમાં આ બાજુ એક, આમ ભેદ લો, અભેદ લો તો આ બાજુ ભેદ. કાળમાં નિત્ય લો, આ બાજુ અનિત્ય. અને ભાવમાં એક લો, આ બાજુ અનેક લો. તો હવે આ પર્યાયના ચાર અંશો છે ને, એનું જ્ઞાન કરે ને, જે પર્યાય જાણે ને, એને પર્યાર્થિક નહીંથી દ્રવ્ય વિશેષ છે. પર્યાર્થિક નહીંથી એનું ક્ષેત્ર કેવું છે? ભેદરૂપ છે. પર્યાર્થિક નહીંથી એનો કાળ જોઈએ, પર્યાર્થિક નહીંથી કાળ અનિત્ય છે. વસ્તુ કેવી છે? અનિત્ય. અને પર્યાર્થિક નહીંથી ભાવથી જુઓ તો અનેકપણું છે, અનેકપણું. તો એ આ સ્વચતુષ્ટય દ્રષ્ટિના વિષય માટે દ્રવ્ય, અને આ પરચતુષ્ટય કહેવાય. શું કહેવાય? તો આનાથી રહિત. આનાથી તો કારણ કે પરચતુષ્ટય છે, એના જેમ પેલા પર દ્રવ્યથી તો રહિત કરે ને, એમ આનાથી તો રહિત. હવે અહીંયા દ્રવ્યાર્થિકના વિષયમાં પણ ચાર છે. એનું પણ સામાન્ય, અભેદ, નિત્ય, એક, એવા ચાર અંશો છે. કેટલા? તો એનું પણ અભેદ, એટલે એનાથી પણ ભેદ નહીં, પણ એનું અભેદ. એનાથી ભિન્ન એટલે એનાથી જેમ ગુણોથી અભેદ કર્યું ને, એને બાદબાકી ના, એનાથી અભેદ એવો એક જે દ્રવ્ય છે, એક વસ્તુ છે, એક દ્રવ્ય છે, એ દ્રષ્ટિનો વિષય છે. એટલે આવી અશુદ્ધતા પણ નથી. દ્રવ્યાર્થિકના વિષયના ચાર ભેદવાળી અશુદ્ધતા પણ નથી. આ પર્યાર્થિકના ચાર ચતુષ્ટય તો પરચતુષ્ટય છે, એ તો નથી. ગુણ ભેદો તો નથી, ધર્મ ભેદો તો નથી. સમજ્યા? પેલી ચાર ઔક્ષમિક, સાયોક્ષમિક વાળી ચાર અવસ્થાઓ નથી. પરદ્રવ્યની તો અહીંયા વાત જ નથી. એવું એક, મતલબ આવી પણ અશુદ્ધતા એને નથી. અહીંયા વિરામ લઈએ, હે ને? જીનવાણી કે જ્ઞાન સે સુજે લોકા